આજે 108 PM મોદી મન કી બાતનો કાર્યક્રમ દાંડિયા બજાર ખાતે આવેલા લક્ષ્મણ મહારાજના મઠમાં કાર્યક્રમ યોજાયો। આજે વર્ષનો છેલ્લો દિવસ છે। એક તરફ આ વર્ષ પૂરું થઈ રહ્યું છે અને બીજી તરફ થોડા કલાકોમાં નવા વર્ષની એન્ટ્રી થવાની છે। વર્ષના અંતિમ દિવસ એટલે કે 31મી ડિસેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ દ્વારા લોકો સાથે સીધા જોડાયા હતા। પીએમ મોદી મન કી બાતનો આ 108મો એપિસોડ હતો। આજના કાર્યક્રમમાં પીએમ મોદીએ નવા વર્ષની શુભેચ્છા આપવાની સાથે સંસ્કૃતિ, સ્વાસ્થ્ય અને દેશના યુવાનોની તાકાત સહિત રામ મંદિર અને ગુજરાતની પણ ખાસ વાત કરી હતી। પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું કે તમારા બધાને 2024 માટે ઘણી બધી શુભકામનાઓ। આ 140 કરોડ ભારતીયોની તાકાત છે કે આ વર્ષે આપણો દેશ ઘણી વિશેષ સિદ્ધિઓ હાંસલ કરી છે। પીએમ મોદીએ કહ્યું કે આ 108 એપિસોડમાં આપણે જનભાગીદારીના ઘણા ઉદાહરણ જોયા છે જેનાથી પ્રેરણા મળે છે। હવે એ પડાવ પર પહોંચ્યા બાદ આપણે નવી શરૂઆત કરવાની છે, નવી ઉર્જા અને વધુ તેજી સાથે આગળ વધવાનો સંકલ્પ લેવાનો છે। 108 નંબરના મહત્વ અંગે વાત કરીએ તો કહ્યું કે 108 નંબર મહત્વનું છે। તેની પવિત્રતા એ ઊંડા અભ્યાસનો વિષય છે। જપમાળામાં 108 માળા, 108 વખત જાપ, 108 દિવ્ય ઘોડા, મંદિરોમાં 108 સીડી, 108 ઘંટ। આ 108ની સંખ્યા અપાર શ્રદ્ધા સાથે જોડાયેલી છે। પીએમએ કહ્યું, મન કી બાત દ્વારા મને મળ્યા પછી મન પણ આ જ અનુભવતી થાય છે। આ આપણી સહિયારી યાત્રાનો 108મો એપિસોડ છે। મન કી બાત એટલે તમને મળવાની એક શુભ તક અને જ્યારે અમે અમારા પરિવારના સભ્યો સાથે મળીએ છીએ ત્યારે તે ખૂબ જ આનંદદાયક અને સંતોષકારક હોય છે। આ કાર્યક્રમ વડોદરા શહેરના દાંડિયા બજાર ખાતે આવેલા લક્ષ્મણ મહારાજના મઠમાં કાર્યક્રમ યોજાયો, જેમાં રાવપુરા વિધાનસભાના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લા, ગુજરાત સરકાર મુખ્ય દંડક સાથે વોર્ડ નંબરના નગરસેવકો સાથે કાર્યકરો પણ હાજર રહ્યા હતા। આખા વિશ્વમાં કોઈ ઠેકાણે ન થયો એવો પ્રયોગ જ્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કરી રહ્યા છે। દર મહિનાના છેલ્લા રવિવારે જ્યારે તેઓ મન કી બાત દ્વારા દેશના તમામ નાગરિકોની સાથે સંપર્ક સાધે છે ત્યારે આજનો તેમનો 108મો મન કી બાતનો કાર્યક્રમ હતો। આખા દેશમાં તમામ શહેરોમાં, તમામ ગામડાઓમાં બધે જ ઠેકાણે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને તમામ નાગરિકો એકી સાથે બેસીને આ કાર્યક્રમ જુએ છે। ત્યારે વડોદરામાં એક અભિનવ પ્રયોગ કરવામાં આવ્યો છે। 22મી તારીખે પ્રભુ રામચંદ્ર જ્યારે અયોધ્યામાં પોતાના નિજધામ બિરાજવાના છે ત્યારે તેને અનુલક્ષીને વડોદરા શહેરમાં જેટલા પણ પ્રાચીન રામ મંદિરો છે ત્યાં બધે જ ઠેકાણે મન કી બાતનો કાર્યક્રમ કરવામાં આવેલ છે। રાવપુરા વિધાનસભા વિસ્તારમાં પણ વોર્ડ નંબર 14માં આવેલ શિરગાંવકરજીનું રામ મંદિર એક પુરાતન રામ મંદિર છે અને ત્યાં વડોદરા શહેરના 3 થી 4 પેઢીના બાળકો અહીં સંસ્કૃત ભણ્યા છે અને રાઘવેન્દ્ર શિરસાગરજી જ્યારે શિરગાંવકરજી જ્યારે તેનું સંચાલન કરે છે ત્યારે આજના આ કાર્યક્રમમાં આ વિસ્તારના તમામ નાગરિકોની સાથે સાથે 108ની સેવા જે એક ઇમરજન્સી સેવા માટે ખૂબ જાણીતી છે અને આખા રાજ્યમાં એ સેવા ચાલે છે, આખા દેશમાં હવે તો ચાલુ થઈ ગઈ છે। તેના 2 ચાલકોનો પણ આજે સન્માન કરવામાં આવ્યો। તેની સાથે સાથે આ વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન્સનો પણ આજે સન્માન કરવામાં આવ્યો છે અને આજના કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા શરીર માધ્યમ ખલું સર્વ સાધે એટલે કે શરીરની તંદુરસ્તી સાથે બધું જ શક્ય છે। ત્યારે શરીરની અને એટલે કે શારીરિક અને માનસિક ક્ષમતા વધારવા માટે થઈને જ્યારે એમને આહ્વાન કર્યું છે ત્યારે તમામ નાગરિકો અને ખાસ કરીને યુવાનો આમાંથી પાઠ ભણીને અને આવતા દિવસોમાં નવા વર્ષમાં આગામી 2024ના વર્ષમાં પોતાની શારીરિક અને માનસિક તંદુરસ્તી તરફ આગળ વધશે એવી મને ચોક્કસ ખાતરી છે।